દાયરા ને રામ રામ મિત્રો, આપણે આવી ગયા છે અહીં નવા થ્રેસર ચિરાગભાઈ લઈને વયા ગયા હતા. પણ આપણે આજ બધું બાજુમાં જ હાલે છે. એક ખેતરને ગાડે આપણું ઘર અહીં છે, અહીંયા આપણું આ માંડવીનું થ્રેસર અહીંયા હાલે અને અડદનું અહીંયા હાલે છે. પણ આમાં એક પ્રોબ્લેમ આવ્યો છે. એ પ્રોબ્લેમ કહું પહેલાં ચેનલ પેજને સબસ્ક્રાઈબ ફોલો કરી લેજો. અને આ યોગેશભાઈ ટ્રેક્ટર લઈ આવ્યા છે, યોગેશભાઈ નંદાણીયા, બરાબર 244 છે. 8.8 લાખ રૂપિયાનો મોરો આવ્યો છે. મિત્રો અત્યારે તકલીફ એ છે કે આ ટ્રેક્ટર 5-7 વર્ષ પહેલાં 5 લાખમાં જડતું, એ આજે 8 લાખમાં થઈ ગયું. માંડવી 5 વર્ષ પહેલાં 1300-1400 રૂપિયા હતી, એ 1000 રૂપિયા થઈ ગઈ. પાછી સરકાર એમ કે અમે સબસિડી દઈએ, હવે સબસિડી કોઈને આવતી નથી. મિત્રો માંડવાનો પ્રોબ્લેમનો વાત કરીએ ને તો આ પ્રોબ્લેમ છે. જો આ લુરખા આવે ને જે ડેડવા ભેગા ડાઠામાં સોયટા રહીએ છે, એ એક મેઇન પ્રોબ્લેમ છે. પણ 54 નંબર માંડવામાં આ પ્રોબ્લેમ વધારે રહીએ, બીજા એકય મગફળીમાં કાંઈ રહેતો નથી. અને આમાં જો આ માંડવીના ઢગલામાં કોક ડાઠું આવે છે, પણ એમાં ભેગો ડેડવો જોઈતો હોય એટલે આવે છે. આના માટે આપણે કટર હાંકડું કરવું પડે, બરાબર. કટર હાંકડું કરીએ તો થઈ જાય આનું સોલ્યુશન. પણ હવે આપણે એક જ 54 નંબર માંડવો કાઢવાનો છે, પછી રાબેતા મુજબ કમ્પ્લીટ જ હાલે છે, એટલે ખોટી થવાનું થતું નથી. અને અટાણે થોડુંક વાતાવરણનો ભાગ આમાં રહે છે, કારણ કે કાયદેસર ભૂર મળે ને તો જે કામ થાય ને એ કામ અત્યારે થતું નથી. આમાં ટ્રેક્ટરને હે ને બહુ દબાવવાનું ને એવું કરતું હોય, પણ અત્યારે દબાતું નથી. પણ તોય માઇનોર ઘાર છે, એના હિસાબે જે આ ડાખરા આવે ને એ આવે છે ને એ 54 નંબરમાં જ આવે, એમાં ડેડવો સોઈતો હોય એટલે. બાકી ક્યાંય કંઈ પ્રોબ્લેમ રહેતો નથી. ને ચિરાગભાઈ જો બેઠા છે શાંતિથી, કારણ કે હવારમાં ચાલુ કરાવીએ અને પછી આમાં માંડવાના થ્રેસરમાં બહુ કાંઈ એવું ખાસ કામ ના હોય. ને આ એમપીવાળા મોજમાં આવી ગયા વિડીયો ઉતારીએ ને એટલા માટે, કારણ કે એમપીવાળા સિવાય હવે આપણી ખેતીએ નથી થાય. મિત્રો હવે બતાવું તમને મારા અડદમાં થ્રેસર હાલે એ. હવે આપણે આવી ગયા છે કાનભાઈ ભણગોરવાળા, કાનભાઈ કોળી. આ વ્યક્તિ એક એવા છે કે આની ઉંમર છે અત્યારે આરામ કરવાની, પણ છતાંય જો કાંધે ખપારી લઈ અને વર્ગી ગયા છે. અડદનું કારલું હતું, અડદ હાઈ ક્લાસ કન્ડિશનમાં નીકળે છે. અડદ ઉતારામાં ઓછા રહે પણ ક્વોલિટી સારી છે. દાણો જે સફેદ આવે ને એ નથી થયો. ને અહીંથી જો આમે ચિરાગભાઈનું હાલે ને, આ મકાન દેખાય ને એ ત્યાં ચિરાગભાઈનું થ્રેસર હાલે. બાજુમાં જ બધાય છે. અને આ મકાન દેખાય ને એ આપણા, એટલે બધા અડધા કિલોમીટરની અંદર જ આપણે અહીંયા સહી આજે નજીકમાં. કોક દી જ આવું ભેગું થઈ જાય ને ભેગું ના થાય. હવે આપણે એને વાત કરીએ કાનભાઈની, તો કાનભાઈની પરિસ્થિતિ અત્યારે હાવ આરામ કરવાની, કારણ કે 75 વર્ષ એટલે રિટાયરમેન્ટનો સમય ગણાય. પણ જો આ છોકરી અને એક આનાથી નાનકડો છોકરો છે, એનો ખુદનો છોકરો એક્સપાયર થઈ ગયો છે. અને આ એના દીકરાના દીકરો દીકરી બે છે, એને વડા કરવા માટે એને 75 વર્ષના ઉંમર છે, પણ તોય 25 વર્ષના વ્યક્તિની હારોહાર કામ કરવું પડે છે. નક્કીર માણા એમ કહે ને કે ભાઈ 40 વર્ષ પછી 50 વર્ષ પછી હવે આપણાથી થાય નહીં, હકીકત છે એનાથી એના થાય. પણ સમય હારાને કરાવે, કારણ કે મજબૂરી હોય ને એટલે કરવું પડતું હોય. મિત્રો નક્કીર કોઈ વ્યક્તિ સુખી ઘરનો માણસ હોય તો 50 વર્ષ પછી કામ ના કરે અને રિટાયરમેન્ટમાં રામ નામનું નામ લેવાને બદલે બીજો આરામ કરતો હોય કે બેઠાડું ગમે એ જીવન હોય. પણ સમય છે એ કરાવે. નકર આ ઉંમરે આવું કામ થાય નહીં. અત્યારના તો જો કે આપણે આવડા થાવું નહીં કદાચ, પણ કદાચ થાય તો એ આવડું કામ થાય નહીં. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો, શેર કરજો, અને મળીએ નેક્સ્ટ વિડીયો.